જૂના ભરૂચ વોર્ડ નંબર 11 માં લાલ બજાર થી લઈને દાંડિયા બજાર સુધીનો જે રોડ કાર્પેટિંગ નું કામ ચાલ્યું છે એની અંદર કોઈ પણ જાતનો ટેન્ડરિંગ કર્યા વગર જ ઉચ્ચક કામ આપવામાં આવેલ છે અને એ જે કામ થઈ રહ્યું હતું એની અંદર જે ગુણવત્તાયુક્ત કામ થવું જોઈતું હતું એ ગઈકાલે રાત્રે કામ નહોતું થતું, જેના વિડીયો મારા દ્વારા વાયરલ કરવામાં આવ્યા હતા। મૂળ પ્રશ્ન એ છે કે જ્યારે રોડ બનતો હોય ત્યારે નગરપાલિકાના કર્મચારીઓ છે કે જે સ્થાનિક કોર્પોરેટર છે એ લોકોએ હાજર રહેવું જોઈએ, એ લોકોએ ગુણવત્તાની ચકાસણી કરવી જોઈએ, પણ એ લોકોએ કામ ન કરતા હું સ્થાનિક રહેવાસી તરીકે અને એક આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે મેં મારી ફરજ નિભાવેલી હતી અને મારા ધ્યાનમાં આવ્યું હતું કે આ જે મટીરિયલ છે એનો કોઈ પણ જાતનો લેબ ટેસ્ટ કરવામાં આવ્યો નથી। રોડ પર જે રીતનું ડામર પાથરવામાં આવે છે એની જગ્યાએ કેમિકલ આવે છે, એ કેમિકલ પણ જે પૂરતા પ્રમાણમાં પાથરવું જોઈએ એ પાથરવામાં નહોતું આવ્યું, જેને કારણે રોડ ઉખડી જવાનો ભય રહે છે અને એ જ લોકો જાણકાર બને અને લોકોની સમજમાં આવે, કારણ કે જ્યારે રોડ તૂટે છે ત્યારે લોકો કંઈ બોલી નહીં શકતા, પણ જ્યારે રોડ બનતો હોય ત્યારે જો આપણે બોલીએ તો એ વસ્તુ પર એક્શન લેવાય। મારો જે પર્પઝ હતો ગઈકાલના રાતનો વિડીયો બનાવવાનો આ જ હતો અને અત્યારે પણ હું મારા એની પર અડગ છું કે આની નીચે તમે ખોદીને જોશો તો તમને કોઈ પણ જાતનો ડામર જોવા નહીં મળે અને આની જે ગુણવત્તા છે એના લેબ ટેસ્ટ થવા જોઈએ, એ લેબ ટેસ્ટ કર્યા વગર ડાયરેક્ટ ગાડીઓ આની પર પાથરી દેવામાં આવી છે અને ટેન્ડર વગર આ જે કામગીરી કરવામાં આવી છે એની પર ઘણા બધા સવાલો છે। ટૂંકમાં એક જ વસ્તુ છે કે જો રોડ ગુણવત્તા વગરનો હોય અને જો કોઈ સ્થાનિક વ્યક્તિ કે કોઈ એક્ટિવિસ્ટ સવાલ ઉઠાવતો હોય તો એ ક્વેશ્ચન માર્ક કેમ?